જન્મ લીધો છે, જે માટી પર આપણે ઘર બનાવ્યું છે, જ્યાં આપણું અનાજ ઉગે છે, જ્યાં આપણે રમીએ છીએ, એ ભૂમિનું નામ છે ભરત ભૂમિ. ભારત ભૂમિ એને વંદન કરવાનું એટલે કહેવાય વંદે માતર. એટલે ભારત ભૂમિને આપણે જયકાર બોલીએ તો આ ભૂમિ આપણી જોડે રહે. જો એ ભારત માતાને આપણે એનો જય નહીં કરીએ તો અંગ્રેજો લઈ લીધી, તો આપણે જય બોલવી પડે ને. કોઈ આપણી ભૂમિ ના લેવી જોઈએ. આપણી ભૂમિ એ આપણી છે, એટલે એ ભારત ભૂમિનો જય બોલાવવાનો છે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2026 ના અંતર્ગત કાર્યક્રમ ડુંગર ગામની પ્રાથમિક શાળામાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આ ગામના પ્રથમ નાગરિક તરીકેનું કામ કરતા એવા જ્યોતિબેન રાઠવાના ઘરેથી શ્રી ઘનશ્યામભાઈ રાઠવા, વર્ષો સુધી આ ગામનું નેતૃત્વ કરીને જેમને નામ આ ગામનું ઉપર કર્યું છે એવા રૂમડિયા જિલ્લા પંચાયતના સદસ્ય, આપણા ગામના આગેવાન એવા શ્રી ભંગ્યાભાઈ રાઠવા, શૈક્ષિક મહાસંઘમાં અને શિક્ષણ કાર્યમાં જોડાયેલા એવા શ્રી વિજયભાઈ સોલંકી, શ્રી તનસિંહભાઈ રાઠવા, આપણા ગામના આગેવાનશ્રીઓ એવા પરિવારના સભ્યો સમાન શ્રી અશોકભાઈ, શ્રી જસુભાઈ, શ્રી નારુભાઈ, સર્વ આગેવાનો. અને જ્યારે પણ હું રાજનીતિમાં જોડાયો ત્યારે કોઈ જોડે હોય કે ના હોય, કામ કરવા માટે મારી સાથે બે લોકો હંમેશા સાથે રહેતા એવા રમણભાઈ અને મારા મિત્ર દિનેશભાઈ અને ગામના આગેવાનો, અને આ ડુંગર ગામને નવા ભવિષ્ય કહી શકાય એવા વાલા ભૂલકાઓ, માતાઓ, બહેનો, આંગણવાડીના કાર્યકરો, કર્મચારીઓ, સૌને નમસ્કાર. આમાંથી આપણને જ્યારે પણ કોઈ પૂછે કે મામાનું ઘર જવું છે તો કેટલાને ગમે? હાથ ઊંચો કરો. મામાના ઘરે જવાનું કે તો ગમે? કોઈને ગમે? પેલા ભાઈ નહીં ગમતું. કોને ગમે? મામાના ઘરે જવાનું કોઈ કે ને તો તરત તૈયાર થઈ જાય એવા હાથ ઊંચો કરો. વાહ, આ બાજુ કોઈને નહીં ગમતું. કેટલાને ગમે? હાથ નીચે. ગમે ને? તો મને પણ મામાનું ગામ કે તો મને બહુ ગમે. એટલે આ મારું મામાનું ગામ છે, તે મામાના ઘરે હું આવ્યો છું. તો ગમે ને? પણ તો આ ડુંગર ગામ મારા મામાનું ગામ છે. લગ્નની અંદર મારું જયારે લગ્ન થયું 10 વર્ષ પહેલા, ત્યારે આ બધાને નચાવે ને, પણ એક આકસ્મિક કારણસર મને નચાવ્યા નતા. એટલે આજે ભાણેજને બધા નચાવતા નચાવતા અહીંયા શાળામાં લઈ આવ્યો બધા. એટલે આજે બધું વસૂલ કર્યું 11 વર્ષ પછી. અને આજે જયારે હું રાજ્યસભાનો સાંસદ બન્યો એટલે આમાંના નાના બાળકો ખબર, પણ મોટા લોકો એ મારા નાનાને જોયે છે. પુગલા દાદા એ મારા નાના છે. અને તમારી જેમ આવી રીતે જયારે નાના નાના અમે મામાના ઘરે આવીએ એટલે રમ્યા કરીએ, એટલે આપણા ભંગિયા દાદા અને પુગલા દાદા ને આ બધા ગામના આગેવાનો ઝઘડો ભાંગે અને ગામના કોઈ પણ પ્રોબ્લેમ હોય એટલે ભેગા થઈને બધું આ બધું કરે. એટલે અમે જોયા કરીએ કે ગામનો આગેવાન બને ને એટલે બધા આપણા ઘરે આવે અને ગામનું બધું સમાધાન કરે, એવું અમે જોતા હતા. એટલે અમને એમ થાય કે આવા આગેવાન મોટા બની જાય તો કેટલું સારું લાગે, એવું એમને જોયા કરીએ. અને વર્ષો સુધી આ બધું જોતા રહ્યા. અને જ્યારે રાજ્યસભાના સાંસદ તરીકે મારી જાહેરાત કરી એટલે અમારા નાના એવું કહેતા કે આ બધી મીટિંગોમાં જાય, બધા મોટા મોટા નેતાઓ આવે, તું ક્યારે નેતો બનવાનો? એમ કે તું ક્યારે આવું આમ આગેવાની કરવાનો? એમ. એટલે મેં એને હું મોટલા પાડ્યો. એટલે મેં કીધું આવે આપણો વારો, આપણે મહેનત કરવાનો વારો આવે. તો 100 વર્ષ થઈ ગયા અને છેલ્લે છેલ્લે મને એવું કહેતા કે મારા છોરા કેરું ગાંધીનગર જઈએ, કેરું દિલ્હી જઈએ, એવું કે. અને પછી થઈ એવું, જાહેરાત થઈ ગઈ અને બધા મોબાઈલમાં દેખાડ્યું કે તારું છોકરો દિલ્હી જતો રહ્યો એમ કે. એટલે એને તો બધા સમજી કેવી એમ કે એ મોદી જોડે જતો રહ્યો એમ કે, પેલા અમિતભાઈ શાહ જોડે બેવા જતો રહ્યો એમ કે, એવો તારો છોકરો બની ગયો. એટલે એકદમ ખુશ થઈ ગયા. એટલે પછી આપણા ગામના લોકો એ બધા ગાંધીનગર ગયા
અને આપણે બધો આપણો આદિવાસી ડ્રેસ પહેર્યો અને મારું રાજ્યસભાના સાંસદ તરીકે પત્ર ભર્યું અને એટલા બધા મોબાઈલની અંદર બધી જગ્યાએ આખા ગુજરાતમાં દેખાવા લાગ્યું કે હું દેખાય તો લાલ પાઘડી દેખાય, હું દેખાવું આપણે, એટલે બધા મોબાઈલમાં દેખાયું. એટલે કોઈ એમને એવું કીધું કે જો એમ કે તારો છોકરો હવે લાલ પાઘડી પહેરીને દિલ્હી જતો રહે એમ કે. અને પછી આપણી વિધિ એટલે ભગવાનનો કેવો યોગ કહેવાય કે દાદાને એવું હતું કે મારો દીકરો દિલ્હી જવા જોઈએ, અને જેવો હું દિલ્હી પહોંચ્યો અને એના આત્માને શાંતિ થઈ અને એ જ રાત્રે 4 વાગે એ ભગવાનના ઘરે ગયા. આપણે આ પ્રકૃતિ, આ દેવનો આ યોગ છે. એટલે આપણે જે બન્યા એ ભગવાનની ઈચ્છા હતી કે જે મારા દાદાએ 100 વર્ષ સુધી આ ગામની અને આ વિસ્તારના લોકોને સેવા કરવાનું હતું, અને એ બધું કામ એ મને સોંપીને ગયા, અને એ કામ હવે મારે તમારી વચ્ચે કરવાનું છે. અને એટલા માટે હું એવું કહીશ કે આ ડુંગર ગામના અને રાયસિંગપુરા ગામના જે પટેલ છે, જે બળવા છે, જે દેવતાઓ છે, એમને હું નમન કરીશ કે તમે એવા કેવા દાણા નાખ્યા, તમે એવા કેવા ખત્રીદેવની પૂજા કરી કે જે તમે પૂજા કરી અને જે તમે બોલ્યા એ આજે હું તમારી સામે બનીને આવ્યો. એ એવા વડીલોને આજે હું નમન કરું છું, વંદન કરું છું કે જે માટીમાં મેં જન્મ લીધો એ માટીમાંથી જન્મ લઈને આખા દેશની અંદર જ્યારે કામ કરવાની મને તક મળી છે ત્યારે હું એમનો આભાર માનું છું. આપણું ડુંગર ગામ જ્યારે શાળામાં નાના ભૂલકાએ પ્રવેશ કર્યો ત્યારે અમે ભણવા જતા તો અમને યાદ આવે કેવી રીતે ભણવા જવાનું નિશાળે. આખા ગામને ખબર ના હોય કે નિશાળ ક્યારે શરૂ થઈ. તો ગામની અંદર 1 થી 4 ધોરણની અંદર એકદમ મજબૂત લોકો હોય. આ દિનેશભાઈ જેવા, સુરેશ જેવા એવા બધા મજબૂત સાહેબ ભેગા કરે. જે છોકરો દોડે ને એને ભેગા કરે, પછી ગામમાં જાય કે કયા છોકરાને નિહાળે લાવવાનો, એટલે બોલે આ ઘરનો છોકરાને લાવવાનું છે, પેલા ઘરને છોકરાને લાવવાનું છે, અને પછી જાય એક પગ પકડે, બીજો પગ પકડે, હાથ પકડે, ઊંચકે અને ઊંચકી નિહાળે લાવે. ત્યારે ગામના લોકોને ખબર પડે કે હા હવે નિહાળ શરૂ થઈ જાય. ગામની તો બૂમો પાડે મારે નિહાળે નહીં જવું, માએ રમવા હોય મેં નિહાળે નહીં જતો, મને નહીં ગમતું. એવું 20 વર્ષ પહેલા એવું હતું. બોલો આવો સારા પ્રવેશો હતો. આવી કોઈ ચોકલેટ નહીં આપે, કોઈ ચોપડી નહીં આપે, આપણે પહેરવાના કપડા ના હોય, ખરે ખાવાનું પણ ના હોય, એવી પરિસ્થિતિ એ સમય હતી. પરંતુ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2003 ની અંદર આ બધી પરિસ્થિતિ બદલી અને જેવો જૂન મહિનો આવે, શાળાઓની અંદર સમય થઈ જાય, ધોમ ધકતા તાપની અંદર આ રાજ્યનો મુખ્યમંત્રી આપણા દીકરાઓને ભણાવવા માટે, દીકરીઓને ભણાવવા માટે અને નીકળી પડે અને ગામે ગામ ખુલી પડ્યા. અને છેલ્લા 23 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની કમળના ફૂલની સરકારના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી ગામડે ગામડે જઈને લોકોને ભણાવવા માટે એ ઉત્સવ બનાવી રહ્યા છે. આનંદ અને ઉમંગથી બધા લોકો જોડાઈ ગયા છે. અને ત્યારે આવા તમારા નાના ભૂલકાઓની આંખની અંદર જે જિંદગીના નાના સપનાઓ છે, જે બનવાનું છે, એ તમારા માતા પિતાના સપના પૂરા કરવાનું કામ આ તમારા શિક્ષકો કરવાના છે. આ જ્ઞાનના અંબરને પામવા માટે તમે શાળાના દ્વારે પહોંચ્યા. આ શિક્ષણની જ્યોતને પ્રગટાવવા માટે આ ગામના લોકો એ ઉત્સાહ અને ઉમંગથી આ તમારી પાસે આવ્યા છે. આ પરિવર્તન થયું છે એ આ રાજ્ય સરકાર અને નરેન્દ્રભાઈ મોદીજીની છે. અને ત્યારે એ મુખ્યમંત્રી હોય, મંત્રીઓ હોય, કલેક્ટર હોય, ડીડીઓ હોય, પોલીસ અધિકારીઓ હોય, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોય, બધા લોકો ગાંધીનગરની સારી ઓફિસમાં, ઠંડી ઓફિસે છોડીને આપણા આદિવાસીના બાળકોને ભણાવવા માટે 3 દિવસ સુધી નીકળી પડ્યા છે. 3 દિવસ સુધી. અને એ ઓફિસમાં બેઠા મુખ્યમંત્રી ઓફિસમાં બેસે અને પછી ત્યાં 4-5 અધિકારીઓને બોલાવે, દીવડો પ્રગટાવે, કોઈક અધિકારીઓને બોલાવે, ટીવી વાળાને બોલાવે, પેપર છાપા વાળાને બોલાવે, અને પછી શાળા પ્રવેશો થઈ ગયો આવું બોલી શકે. કોઈ કઈ નતું કહેવાનું. પણ એવું નહીં, એમનો હાથ પકડીને, એમને ચોકલેટ આપીને, એમને પેન આપીને લઈ જવાનું કામ એ ઉપાડ્યું છે. ત્યારે આપણે બધા એ સાથે મળીને માત્ર સરકાર કામ ન કરી શકે, આપણા બધાનો સાથ અને સહકારની જરૂર છે. ગામમાં પેલા પૂછે કે આ ભણવાની છોકરાઓને ભણાવવાની જવાબદારી કોની?
તો એવું કે તો માસ્તરની એમ કે કોઈ સરપંચને પૂછે કે ભણાવવાની જવાબદારી કોની તો કે માસ્તરની, મા બાપને પૂછે તો કે માસ્તરની, છોકરાઓને પૂછે કે કોની જવાબદારી તો એમને ખબર ના હોય. એવા દિવસો હતા. પરંતુ હવે રાજ્ય સરકારની સાથે ગામના આગેવાનો જોડાય, સરપંચશ્રીઓ જોડાય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાય, માતાઓ જોડાય, સૌ વાલીઓ જોડાય અને ચોક્કસ પ્રકારે શિક્ષણ મેળવે તો આપણે આગળ વધી શકીએ. શિક્ષણથી શું આવે? એનો જીવતો જાગતો દાખલો હોય તો હું છું. ઘણીવાર માતા પિતાને એમ થાય કે આપણી પાસે પૈસા નથી, આપણે ભણ્યા નથી, તો કેવી રીતે આપણે આગળ વધીએ? તમને ખબર છે મારી માં ભણી નથી, મારા પિતાએ ભણ્યા નથી, અને તોય અમને કે નિહાળે જવાનું, અને મારે નિહાળે જા નીકળ પછી ડગરા ચારવા જવું પડે, ગાય ચારવા જવું પડે, નીકળ નિહાળે જા એમ કઈ મોકલે. અને એ ભણતા ભણતા હું પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ એમ કરીને 12મું ધોરણ મેં પૂરું કર્યું. પછી કોલેજના 3 વર્ષ પૂરા કરી નાખ્યા. પછી પાછા બીજા 2 વર્ષ પૂરા કરીને એમએ કહેવાય. પછી તમને ભણાવવા માટે તમે બીએડ કરી, શિક્ષકોને ભણાવવા માટેનું મેં એમએડ કર્યું. મને એમ થયું કે વકીલાત કરવું જોઈએ એટલે એલએલબી પાછું શરૂ કર્યું. મને એમ થયું કે કોમ્પ્યુટર શીખવું જોઈએ એટલે મેં કોપા કોમ્પ્યુટર 2 વર્ષ આઈ કર્યું. મને એમ થયું કે મારા માતા પિતા ભણ્યા નથી, પરંતુ આ ડુંગર ગામનો ભાણેજ, આ રાયસિંગપુરાનો વ્યક્તિ ખૂબ ડિગ્રી ભણે એટલે પછી મેં પીએચડી કર્યું. આજે હું ડોક્ટર બની ગયો. ડોક્ટર આ તમારી આંખોની સામે તમારો દીકરો ઉભો છે. આ શિક્ષણની તાકાત છે. અને જ્યારે આવું સમાજનું કામ કરતા કરતા મેં રાજ્યસભાના સભ્ય બનવા માટે મેં કઈ કાગળિયા લઈને નતો ગયો, મેં કઈ પૈસા લઈને નતો ગયો કે મને આટલા મોટા નેતા બનાવો. રાજ્યસભાના સાંસદ બનવું એટલે તમારે આખા દેશ અંદર કેટલી મહેનત કરવું પડે. મોટા મોટા નેતાઓ હોય એ રાજ્યસભાના સાંસદ બને, અને રાજ્યસભાના સાંસદ તરીકે આખા દેશની અંદર જે પણ કોઈ કામ કરવા હોય એની આપણને સત્તા મળી હોય. વર્ષની અંદર 6 કરોડ રૂપિયા મને સરકાર આ લોકોના કામ કરવા માટે આપશે. કોઈ પણ માનનીય કલેક્ટર શ્રી હોય, ડીજી શ્રી હોય, વહીવટી તંત્રને આપણે ગામનું કોઈ કામ કરવું હોય તો એ બધું કામ આપણે કાગળમાં લખીશું, એ અધિકારીઓ આવશે અને આપણા ગામનું આખા વિસ્તારનું કામ થશે. એવી શક્તિ અને પાવર આ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા કરતા, મહેનત કરતા કરતા મને આપે. જયારે નામાંકન ભરવાનું હતું, ફોર્મ ભરવું પડે એટલે આપણી સંપત્તિ, પૈસા દેખાડવા પડે. હવે મારી પાસે આખા બધા બાકીના કોઈને 2 કરોડ, 3 કરોડ, 50 કરોડ એવી બધી સંપત્તિ દેખાડે. હવે મારા બેંક ખાતાની અંદર દેખ્યું તે પૈસા જ નહીં, થોડા કે જતા. હવે દેખાડવું પડે યાર, આ સાંસદ બને આખા પબ્લિકની વચ્ચે કરવું પડે. તો બેંકની અંદર ઇન્કમ ટેક્સના પૈસા આપવા સિવાયના પણ મારા ખાતામાં હતા નહીં. એવા દેશની અંદર એવા મને સાંસદ બનાવ્યો, અને દેશની સંસદની અંદર સૌથી ભાજપમાં નાની ઉંમરનો મને સાંસદ બનાવ્યો. બોલો કેવું ગૌરવ લેવા જેવું કાગળ છે. તો એના માટે આ ભણવાનું છે. ગામની અંદર દીકરીઓ પર નરેન્દ્રભાઈ મોદીનો બહુ પ્રેમ છે, ભણવાજો. દીકરી એટલે ઘરનો નાનો બાળકને સાચવવાનું, ઘરનું કામ કરવાનું, પાણી ભરવાનું, કોઈ મહેમાન આવે ને સાચવવાનું, એટલું દીકરીઓનું કામ નથી. દીકરીને ભણાવવાની જવાબદારી નરેન્દ્રભાઈ મોદીએ 23 વર્ષથી લીધી છે. આ નાના નાના કામ માટે દીકરી નથી. દીકરી એટલે પોતાના પરિવારને પણ તારવે, અને સાસરે જાય એટલે ત્યાં પણ તારવે. આ 2 કુળને તારવે. એટલે માતાઓ બહેનોને મારી વિનંતી છે કે દીકરીઓને ચોક્કસ તમે ભણાવજો ને ભણાવજો. તમારું જે જયારે જિંદગીની અંદર છેલ્લા સમયે તમારું હોય, અને એવા ઘડપણના સમયે તમારી જિંદગી કેવી રીતે જીવવી છે એ શિક્ષણના આધાર પર થાય. તમારા દીકરા દીકરીઓ તમને અત્યારે તમે હાથ પકડીને તમે નિહાળે મોકલશો, એને સારો વ્યવસ્થિત જમાડશો, એના સરસ મજાના વાળ ઓળશો, એના નખ કાપશો, એને સરસ મજાનો તૈયાર કરશો, અને આ તમે કામ કરશો તો ઘડપણના સમયે એ જ તમારો હાથ પકડીને તમને જમાડશે, એ જ તમને સારા કપડા પહેરાવશે, એ જ તમને સારી રીતે નવડાવશે. એટલે મારા વાલીઓને વિનંતી કે દીકરા દીકરીને ભણાવજો કે તમારું ઘડપણ એ ધન્ય થઈ જાય. અને જો તમારા ઘરમાં આ વિદ્યાની દેવી એ સરસ્વતી જો તમારા ઘરમાં આવશે, અને તો જ પાછળ ધન સંપદ પૈસા વાળી લક્ષ્મી માતા ઘરમાં આવશે. બાકી એમને સંપત્તિ ઘરમાં નહીં આવે. એટલા માટે સરસ્વતી માતાની પધરામણી તમારા દીકરા દીકરીઓ દ્વારા કરજો, એટલે પાછળથી લક્ષ્મી માતા પણ તમારા ઘરમાં આવશે. તમારું ઘર નંદનવન બનશે, તમારો સમાજ
સમાજના ધર્મનો બનશે અને આ રીતે આખું કલ્યાણ થશે. અને વિશેષ જ્યારે આ ડુંગરગામની અંદર અનેક પ્રકારના બધા કામો પણ છે. મને ગનુભાઈએ પણ જણાવ્યું બાળકો માટેનું રસોડું બનાવવાનું અને શેડ, પાણીની વ્યવસ્થા માટે બોર, દીકરા દીકરીઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા, શાળાની ફરતે કોર્ટ, સીસીટીવી કેમેરા, પેવર બ્લોક, લાઇબ્રેરી, બગીચો ગાર્ડન, જીબીના વીજ કનેક્શન માટે ડીપી, સ્માર્ટ ક્લાસ માટે એટલું બધું મને કામ સોંપ્યું છે. પરંતુ હું એમ તમને નહીં કહું કે આટલું બધું કરવા માટે મારી પાસે સરકારે મને મોદી સાહેબે